નમસ્તે, જય હિન્દ, જય ભારત. હું છું નીતિન દોતિયા, નિસ્વાર્થ સેવા સંગઠન ચેરમેન અને ગ્લોબલ એક્સલન્સ બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા પ્રેસિડેન્ટ. આજે આપણે બધા જોઈ રહ્યા છે કે અલગ અલગ દેશો એકબીજાની સાથે લડાઈ કરવા માટે, યુદ્ધ કરવા માટે જે તૈયાર કરી રહ્યા છે. દેખો કે અલગ અલગ દેશના લોકો ઈચ્છી રહ્યા છે કે ભારત કેટલો સુરક્ષિત અને કેટલો સક્ષમ દેશ છે. આજે ભારત દેશના વડાપ્રધાન, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વના અંદર આપણો ભારત દેશ ખૂબ જ આગળ વધ્યો છે અને ખૂબ જ શક્તિશાળી થયો છે. આપણે જોવા જઈએ તો ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ આવા યુગો આવ્યા છે. ત્યારે માતા કૌશલ્યા ભગવાન શ્રી રામને જન્મ આવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ અને માતા દેવકી જન્મ આપ્યો. ત્યારે માતા હીરાબાએ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ આપ્યો. ત્યારે જોઈએ છે કે આપણા કલયુગના અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેશો એકબીજા સાથે જે વોર અને જે યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. ત્યારે અલગ અલગ દેશોના લોકો પણ એવું ઈચ્છે છે કે અમારો ભારત જેવો દેશ સુરક્ષિત હોય. જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 7 ઓક્ટોબર 2001 જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારથી લઈને જ્યારે 2014 વડાપ્રધાન બન્યા, ત્યારે ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાંથી મેં કામ કર્યું છે. અને જ્યારે હું બીજા રાજ્યોના અંદર જતો ત્યારે ઘણા બધા લોકો એવા કહેતા કે તમારા મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ છે એવા આપણા વડાપ્રધાન ભારતના બને તો કેટલું સારું. અને પછી 2014 અંદર જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન બની અને જ્યારે રાષ્ટ્રને અને દેશને મજબૂત કરવાની જે તાકાત બતાવી અને આજે ભારતને વિશ્વગુરુ સુધી લઈ ગયા છે, તો આપણા વડાપ્રધાન એ આપણે કહી શકીએ કે આપણા યુગ પુરુષ છે. દ્વેતર યુગ, દ્વાપર યુગ અને કલયુગમાં જ્યારે આપણને આપણા આવા યુગ પુરુષ મળ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, તો આપણે ખૂબ જ સુરક્ષિત છીએ. ધન્યવાદ છે આપણા મોદી સાહેબને કે જેથી કરીને આપણે બધા સુરક્ષિત છીએ. તો હું બધાને અપીલ કરું છું કે આવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો સાથ સહકાર અને એમના મનોબળને આપણે મજબૂત બનાવીએ અને ફરીથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એ દેશને મજબૂત કરે અને આપણા રાષ્ટ્રને મજબૂત કરે.